વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે કવર કરી રહ્યા છે. એમાં આજે જે નેક્સ્ટ ક્વેશ્ચન કવર કરીશું એ છે રાઇટ અ શોર્ટ નોટ ઓન એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. પહેલાં તો એ સમજો બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે શું? જ્યારે કોઈ પાર્ટી દ્વારા કરારનો ભંગ કરવામાં આવે ને એને શું કહેવાય? બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. અહીંયા એક શબ્દ એડ કરી દેવામાં આવ્યો એન્ટિસિપેટરી. એન્ટિસિપેટરીનો મતલબ થાય અંદાજિત, અનુમાનિત. લખી રાખો, અંદાજિત અથવા તો અનુમાનિત. મતલબ સાહેબ સમજાવું. કોઈ કોન્ટ્રાક્ટ થયેલો છે, એ કોન્ટ્રાક્ટ હેઠળ કોઈ એક પાર્ટી એક કામ એવું કંઈક કરે અથવા તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં આગળ આપણને ખબર પડી જાય કે શક્ય છે આ વ્યક્તિ કદાચ એના કોન્ટ્રાક્ટનું હેઠળ પરફોર્મન્સ આપશે નહીં. આપણને એક અંદાજ મળી જાય કે આ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાનો નથી. ધેટ ઇઝ કોલ્ડ એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ચલો એક નાનકડું ઉદાહરણ આલું છું. આપણે કોઈ સિંગરને ગાયન ગાવા માટે બોલાયેલો છે. તારીખ છે 15 ઓગસ્ટ. બરાબર, 15 ઓગસ્ટનું ઇન્ડિપેન્ડન્સ ડેના સંદર્ભમાં આપણે એક બહુ મોટું ફંક્શન રાખેલું છે. હવે એ વ્યક્તિને આપણે કામ સોંપેલું છે અને એણે કીધું ભાઈ તારે 2 દિવસ પહેલાં આવી જવાનું અને 2 દિવસથી તારું રહેવા ખાવા બધાની વ્યવસ્થા અમે અહીંયા કરીશું. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે 2 દિવસ પહેલાં જ એ વ્યક્તિએ શું કર્યું? 15 ઓગસ્ટ આવીને 2 દિવસ પહેલાં જ એ વ્યક્તિ બીજા કોઈ દેશમાં ફરવા નહીં ગયો અને ખબર પડી કે હવે અઠવાડિયા લગીને પાછો આવવાનો નથી. તો આપણને અંદાજ મળી ગયો કે ના મળી ગયો કે હવે એ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપી શકશે નહીં. તો આને શું કહેવાય? એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ખબર પડી? ચલો આવા જ કંઈક અલગ અલગ પોઈન્ટ્સ આપણે સમજીશું. રાઇટ અ શોર્ટ નોટ ઓન એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. રાઇટ અ શોર્ટ નોટ ઓન ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કરીને તમે કોન્ટ્રાક્ટમાંથી કેવી રીતના ડિસ્ચાર્જ થઈ શકો છો? when one party without any lawful excuse fails or refuse to perform his duties, underline karo, without any lawful excuse fails or refuse to perform his duties. કોઈ કાયદાકીય કારણ વગર, કાયદાકીય એક્સક્યુઝ વગર એ શું કરે? પોતાના કોન્ટ્રાક્ટ હેઠળનું પરફોર્મન્સ આપવાની ફેલ થાય અથવા તો પોતાના કોન્ટ્રાક્ટનું હેઠળનું પરફોર્મન્સ આપશે નહીં, તો એ કેસમાં ઇટ ઇઝ નોન એઝ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. તે વ્યક્તિએ શું કર્યું કહેવાય? કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો એવું કહેવાય. સમજ્યા કે ના સમજ્યા? આગળ એકચ્યુઅલ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ અને બીજો શબ્દ ભણીશું એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. એકચ્યુઅલ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે શું? when one party fails or refuses to perform his duties or obligation under a contract at the time of performance is due, it is known as actual breach of કોન્ટ્રાક્ટ. કે વ્યક્તિએ જ્યારે પોતાના કોન્ટ્રાક્ટ હેઠળ પરફોર્મન્સ આપવાનું હતું એ જ્યારે આપવાનું હતું ત્યારે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાની એને ના પાડી દીધી કે હું પરફોર્મન્સ નહીં આપું. તો આ શું કહેવાય? એકચ્યુઅલ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ખબર પડી? ઉદાહરણ, એ એગ્રીઝ ટુ ડિલિવર ગુડ્સ ટુ બી ઓન 1st October 2003. He does not deliver goods on this date. This is actual breach of contract. ઉદાહરણ સમજો. હું આને કહી રહ્યો છું કે હું તને છે ને 1 ઓગસ્ટે માલ પહોંચાડી દઈશ. 1 ઓગસ્ટે હું તને માલ સપ્લાય કરીશ. આ 1 ઓગસ્ટ આવી ગઈ, હું એને માલ સપ્લાય કરવાની ના પાડી દીધી. તો મેં શું કર્યું કહેવાય? એકચ્યુઅલ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કર્યું કહેવાય કે ના કહેવાય? આ વસ્તુ. સેકન્ડ પોઈન્ટ છે એન્ટિસિપેટરી, અનુમાનિત, અંદાજિત. તો જો when one party refuses to perform his obligation under a contract before the due date of the performance, that is before performance, it is known as anticipatory breach of contract. ઉદાહરણ આપણે આજ કન્ટિન્યુ કરીએ કે ભાઈ 1 ઓગસ્ટે મારે એને માલ પહોંચાડવાનો, તો 1 ઓગસ્ટે જો એને ના પાડું ને તો એકચ્યુઅલ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાય. પણ 1 ઓગસ્ટ આવે એની પહેલા જ, ધારો કે હું 15મી જુલાઈના એને કહી દઉં છું 15 દિવસ પહેલા કે જો 1 ઓગસ્ટના મારાથી માલ તને સપ્લાય થાય એવું ચાન્સીસ છે નહીં, એટલે એડવાન્સમાં મેં એને કહી દીધું. તો આ શું કહેવાય? એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. કે ભવિષ્યનો જે 1 ઓગસ્ટનો જે માલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ છે એ મારાથી શક્ય બનવાનું નથી. તો અનુમાન મળી ગયો, અંદાજ મળી ગયો. એને કીધું કે જો તૈયાર થઈ જશે તો હું આપી દઈશ, પણ ચાન્સીસ બહુ ઓછા હશે. તો આ શું કહેવાય? એન્ટિસિપેટરી કહેવાય કે ના કહેવાય? આ રીતના આગળ જો
નેક્સ્ટ, એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ મે બી એક્સપ્રેસ ઓર ઇમ્પ્લાઇડ. આ કેવું હોઈ શકે? કાં તો એક્સપ્રેસ હોઈ શકે અથવા તો ઇમ્પ્લાઇડ પણ હોઈ શકે છે. એક્સપ્રેસ કોને કહીશું? એક્સપ્રેસ. અને મેં 15મી જુલાઈના કહી દીધું ને કે હું તને માલ સપ્લાય કરી શકું એવી ચાન્સીસ નથી, તો આને બોલાય એક્સપ્રેસ. પછી પેલું આપણે સિંગરવાળું ઉદાહરણ લીધું ને, ભાઈ 2 દિવસ એડવાન્સમાં આવવાનું કીધેલું, પણ આવવાની જગ્યાએ એને શું કર્યું? બીજા કોઈ દેશમાં ફરવા જતો રહ્યો, તો આ ઇમ્પ્લાઇડ કહેવામાં આવશે કે એના દ્વારા કોઈક એવું કામ કરવામાં આવે પાર્ટી દ્વારા કે જેનાથી માની લેવામાં આવે કે આ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાનો નથી. તો આપણે બંને પોઈન્ટને હવે સમજીએ. પહેલા વાત કરીશું એક્સપ્રેસ બ્રીચ. રેપ્યુડિએશનનો મતલબ પણ થાય છે કરાર ભંગ કરવો. લખો, રેપ્યુડિએશનનો મતલબ થાય કરાર ભંગ. બધાનું ધ્યાન પેમ્પલેટમાં જ હોવું જોઈએ પાછળ બોયઝ. When one party expressly refuses to perform his obligation under a contract by written or spoken words, it is known as express breach of contract. જ્યારે કોઈ પાર્ટી લખીને કાં તો બોલીને સ્પષ્ટપણે કહી દે કે ભાઈ મારાથી આ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ અપાય નહીં, તો આને શું માનીશું આપણે? એક્સપ્રેસ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. A agreed to deliver goods to B on 1st October 2000. He refused to deliver goods on 1st August 2000. And by postal message, it is express breach of contract. 1 ઓક્ટોબરના માલ પહોંચાડવાનો હતો, પણ હું 1 ઓગસ્ટે એટલે મતલબ 2 મહિના પહેલા એને કહી દઉં છું કે ભાઈ મારાથી માલ પહોંચાડી શકાય એવું છે નહીં. એને પત્ર લખી દીધો અથવા તો ઈમેલ કરી દીધો અથવા તો ફોન કરી દીધો. લખીને કાં તો બોલીને આપણે એને કહી દીધું, જણાવી દીધું. આને શું કહેવાય? એક્સપ્રેસ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. અને બીજી વસ્તુ, એડવાન્સમાં કીધું છે એટલે એકચ્યુઅલ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ નહીં બોલાય, આને શું બોલાશે? એન્ટિસિપેટેડ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ક્લિયર છે બધાને? આગળ નેક્સ્ટ પોઈન્ટ છે ઇમ્પ્લાઇડ. ઇમ્પ્લાઇડનો મતલબ શું થાય? માની લીધેલું. કેવું? માની લીધેલું. When promisor performs some act in such a way that performance of contract becomes impossible, it is known as implied breach. પાર્ટીઝ દ્વારા કામ જ એવું કંઈક કરવામાં આવે કે પરિસ્થિતિ એવી ઊભી કરવામાં આવે કે જ્યાં ઘડી હવે ભવિષ્યમાં એનું પરફોર્મન્સ આપી શકવાની ચાન્સીસ છે નહીં, તો શું થાય? અને ઇમ્પ્લાઇડ બ્રીચ માનવામાં આવશે. એક્ઝામ્પલ, એ પ્રોમિસ ટુ સેલ હિઝ પ્રોપર્ટી ટુ બી ઓન 8th July 2003. Now before this date, if he sold this property to C, this is implied breach of contract. ખબર પડી? મેં પ્રોમિસ આપીશ કે આપણે છે ને 1 ઓગસ્ટના હું તને મારી પ્રોપર્ટી વેચીશ. 1 ઓગસ્ટ આવે એની પહેલાં જ હું શું કરું છું? હું બીજા કોઈને ઓલરેડી પ્રોપર્ટી વેચી ચૂક્યો છું, તો મારાથી એ પ્રોપર્ટી આને ફરી વેચાશે નહીં, વેચી શકાય. તો આ શું કહેવાય? ઇમ્પ્લાઇડ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. અન્ડરસ્ટુડ એવરીવન? આગળ, રેમેડીઝ ઇન કેસ ઓફ એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. શું ઉપાય છે? રેમેડીઝનો મતલબ શું થાય? ઉપાય અથવા તો ઉપચાર અથવા તો ઈલાજ. આપણે શું ઉપાય કરી શકીએ છીએ? કદાચ કોઈ આ કરારનો ભંગ કરી દીધો, બરાબર, તો શું કરવાનું? The other party can resign the contract, that is he can treat the contract as discharged contract. પાર્ટી શું કરી શકે? કોન્ટ્રાક્ટને રદ માની લેશે અને કોન્ટ્રાક્ટમાંથી છૂટા થઈ જશે. આ પહેલું કામ કરી શકે, બરાબર, કે ભાઈ મારી જવાબદારીમાંથી હું મુક્તો, તું તે કરાર ભંગ કર્યો છે, હું મારી જવાબદારીમાં બંધાયેલો રહીશ નહીં. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, he can immediately sue for damages. પેલા ના પાડી દીધી કે ભાઈ કરાર હવે મારાથી પરફોર્મન્સ નહીં અપાય, તો તરત જ એ સામેવાળી પાર્ટી શું કરશે? આપણા પર દાવો કરી દેશે કે તારા લીધે મને જ્યાં નુકસાન થયું છે એનું શું? ચાલ મને નુકસાનના રૂપિયા ચૂકવ, બરાબર. અને ત્રીજું, he can decide to wait till the date of performance. આપણે પેલું વાત કરી હતી 15મી જુલાઈના કહી દઈએ કે કદાચ મને ચાન્સીસ ઓછા લાગે છે કે હું તને 1 ઓગસ્ટના માલ સપ્લાય કરીશ, ચાન્સીસ ઓછા છે, તો આ શું થયું? એન્ટિસિપેટરી. પણ આમાં હજી ચાન્સીસ છે, કદાચ થઈ ગયા રેડી તો મોકલાઈ આપીશ. તે શું કરે? ત્રીજો ઓપ્શન કરી શકે, ચાલ કંઈ વાંધો નહીં, હું 1 ઓગસ્ટ સુધીના રાહ જોઉં છું, નહીં આવે તો હું પછી એ કરાર ભંગ માની લઈશ. ખબર પડી કે ના પડી? તો 3 ઓપ્શન એની પાસે, સામેવાળી પાર્ટી પાસે હોઈ શકે છે. ક્લિયર? ઓકે. હવે આગળ ક્વેશ્ચન છે, discuss various remedies for the breach of contract. One of the most important question, ટિક કરી રાખો. કોઈ વ્યક્તિ કરારનો ભંગ કરે તો એના માટેના શું ઉપાય છે, એના માટેના શું રસ્તા છે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ? તો a remedies in a means is the means given by law for the enforcement of a right. રેમેડીઝનો મતલબ શું થાય છે?
કે કાયદા દ્વારા તમને આપવામાં આવેલું હથિયાર, તમને આપવામાં આવેલું રાઈટ, અધિકાર કે જે તમે સામેવાળા પર ઉપયોગમાં લાવી શકો છો, સામેવાળા પર એન્ફોર્સ કરી શકો છો, લાગુ પાડી શકો છો. When there is a breach of contract by one party, following remedies are available to injured party. જો એક પાર્ટી કોન્ટ્રાક્ટનો ભંગ કરે તો જે બીજી પાર્ટી છે તો બીજી પાર્ટી પાસે શું અધિકાર છે એ અધિકારોની વાત અહીં આગળ કરવાની છે. આ પહેલો અધિકાર શું છે? રિસાઇઝન. વોટ ઇઝ રિસાઇઝન? રિસાઇઝન એટલે શું બોલો? કરારને રદ કરવો, બંધ કરવો, ભંગ કરવો. રિસાઇઝનનો મતલબ શું થાય બોલો? કરેક્ટ, રદ કરવું. તો લખો, when there is a breach of contract by one party, the other party may rescind the contract and refuse further performance. એક પાર્ટી શું કરશે? એક વ્યક્તિએ કરારનો ભંગ કર્યો છે તો બીજો પાર્ટી કહેશે ચાલ બે કરાર મારે તરફથી કેન્સલ થાય, રદ કરી દે, આપણે કરાર કરવો જ નહીં હવે તાર જોડે. ખબર પડી? આ રીતના. In such case, he becomes free from all his obligation under the contract. Example, D promises to P to supply 10 bags of wheat on a certain day. P agrees to pay the price after the receipt of the goods. D does not supply the goods. P is discharged from the liability to pay the price. હું કહું છું તું મને છે ને 10 ગુણ ઘઉં મોકલી આપ, બરાબર? તું જેવા ઘઉં મોકલીશ એટલે કેશ ઓન ડિલિવરી. શું? કેશ ઓન ડિલિવરી. હવે જ્યાં લગીને ઘઉં ના મોકલે ત્યાં લગીને મારે એને રૂપિયા આપવાની જરૂર છે ખરી. હવે જે તારીખે મંગાવેલા છે એ તારીખે એને મોકલ્યા નહીં તો હું મારા જે રૂપિયા આપવાની જવાબદારીમાંથી પણ તો મુક્ત થઈ જઈશ કે નહીં થવું? આ વસ્તુ. ધ કોર્ટ મે ગ્રાન્ટ રિસાઇઝન ઇન ફોલોઈંગ કેસીસ. કયા કયા કેસમાં આપણે કોન્ટ્રાક્ટને રદ કરી શકીએ છીએ? તો જુઓ, કરાર જે ભંગ કરવાની જે વાત છે, કોર્ટ ક્યારે ક્યારે એને સત્તા આપશે? તો જો, where the contract is voided by the plaintiff. plaintiff એટલે ફરિયાદી. plaintiff નો મતલબ થાય ફરિયાદી. ફરિયાદી, ઉદાહરણ સમજો, આ વ્યક્તિએ 10 ગુણ મોકલવાની હતી, 10 બેગ્સ મોકલવાની હતી. હવે એ વ્યક્તિએ મોકલ્યું નહીં તો હવે હું કોણ કહેવાય? હું ઇન્જર્ડ પાર્ટી કહેવાઉં કે ના કહેવાઉં? કે ભાઈ મને માલ મળવાનો તો મને મળ્યો નહીં, નુકસાન મારું થયું છે, તો હું ઇન્જર્ડ પાર્ટી કહેવાઉં કે ના કહેવાય? તો ફરિયાદ કરવા કોણ જશે? આ થોડી ના જશે. ફરિયાદ કરવા હું જઈશ કે ભાઈ આ વ્યક્તિના લીધે મને માલ મળ્યો નહીં ટાઈમ પર, હું ફરિયાદ કરવા જઈશ ને. પ્લેન્ટિફ. તો પ્લેન્ટિફ ના માટે જો કોન્ટ્રાક્ટ વોઇડેબલ હોય તો આમાં પેલો બીજો પોઈન્ટ પણ આવે. અને મને બંદૂક બતાડીને મારું ઘર લખાવડાવી લીધું હોય તો હું કોણ કહેવાઉં? ઇન્જર્ડ પાર્ટી કહેવાઉં, સફરિંગ પાર્ટી કહેવાઉં? મારા પક્ષથી આ કોન્ટ્રાક્ટ કેવો કહેવાય? વોઇડેબલ કહેવાય કે ના કહેવાય? તો આ કેસ ક્લિયર થયું. બીજી વાત, where the contract is unlawful. કોન્ટ્રાક્ટ કેવો હોય ભાઈ? અનલોફુલ હોય. For causes not apparent on its face and the defendant is more to blame than the plaintiff. શું કહી રહ્યા છે? કોન્ટ્રાક્ટ કેવો હોય? અનલોફુલ હોય. For the causes not apparent on its face, એના જે પણ કંઈ કારણો છે આપણને સામે દેખાતા ના હોય, and the defendant is more to blame than the plaintiff. મતલબ જે ડિફેન્ડન્ટ છે ને એ જ પ્લેન્ટિફ પર દાવો કરવાની વાત કરે અથવા તો પ્લેન્ટિફને જ જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરે. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય, ઉદાહરણ સમજાવું, ખરેખર ઇન્જર્ડ પાર્ટી હું છું, બરાબર, નુકસાન મને થયું છે, અને પેલી પાર્ટી શું કરે? બધો બ્લેમ મારા પર નાખવાનો પ્રયાસ કરે. ખરેખર બ્લેમ કોનો હોય? ખરેખર મૂળ કારણ કોનું હોય? એનું હોય. તો આવા કેસમાં પણ કોન્ટ્રાક્ટને રદ કરાવી શકાય છે. બેઝિકલી આમાં આટલો શબ્દ યાદ રાખો ને, અનલોફુલ. બીજું, however, the court may refuse to rescind the contract in following cases. 4 કેસ છે જેમાં કોન્ટ્રાક્ટ અને રિસાઇન્ડ આપણે કરી શકાય નહીં. કોર્ટ શું કહેશે? ભાઈ કોન્ટ્રાક્ટ ચાલુ રાખો અને રિસાઇન્ડ નહીં કરી શકાય. જેમ કે પહેલું, where the plaintiff has expressly or impliedly ratified, that is changed the contract. મતલબ આ વ્યક્તિએ મને કીધેલું ભાઈ હું 1લી તારીખ સુધીમાં માલ મોકલી આપીશ. હવે અચાનક 1લી તારીખે બન્યું હોય કે એનાથી માલ મોકલાઈ ના શકે, તો એને કહું કશો વાંધો હવે 1લી તારીખ નહીં મોકલાયો તો મને 5મી તારીખ સુધીમાં મોકલાઈ આપજે, બરાબર, ચાલશે. હવે 5મી તારીખ આવે એની પહેલાં જેનું કેસ કરી દઉં તો કે આ 1લી તારીખે મોકલવાનું તો આને મોકલાયો નહીં, તે ચાલશે? એવું ના પડી ખબર પડી ને. તો આ વસ્તુ કે આપણે જ્યારે સામે ચાલીને કોન્ટ્રાક્ટને રેટિફાઈ કરી રહ્યા છે, બરાબર, તો કોર્ટ શું કહેશે? ભાઈ ડાપણ તે કર્યું છે તો ભોગવ, બરાબર, હવે કોન્ટ્રાક્ટને રદ કરવાના આવીશ. નેક્સ્ટ,
where due to the change in circumstances it is not possible to restore the parties to their original position. પરિસ્થિતિઓ એવી બદલાઈ જાય કે જ્યાં ઘડી પાર્ટીઝને ઓરિજિનલ પોઝિશનમાં રિસ્ટોર કરવા પોસિબલ હોય નહીં, તો ત્યાં આગળ ફરજિયાત તમારે શું કરવું પડશે? કોન્ટ્રાક્ટને કન્ટિન્યુ કરવો જ પડશે. બરાબર? આવી પણ પરિસ્થિતિ આવી શકે. where the third parties have acquired rights in good faith and for value. જ્યારે કોઈ થર્ડ પાર્ટીએ કોઈ રાઇટ્સ મેળવી લીધા હોય, અધિકાર મેળવ્યા હોય અને એ અધિકાર ગુડ ફેથ પર ફોર વેલ્યુ મેળવેલા હોય, તો થર્ડ પાર્ટી સાથેનો પણ જે કરાર છે એ પણ માન્ય રાખવામાં આવશે. એન્ડ લાસ્ટમાં, where the injured party desire to rescind a part of the contract and such part is not severable from the rest of the contract. જે ઇન્જર્ડ પાર્ટી છે એ કોન્ટ્રાક્ટને રિસાઇન્ડ કરવા માટે માંગે અને રિસાઇન્ડ કરતા કે આખા કોન્ટ્રાક્ટનો એક હિસ્સો હું રિસાઇન્ડ કરી દઉં, બાકી બધો કન્ટિન્યુ રાખું. ના, એવું ના ચાલે. ક્યારે નહીં ચાલે? જો એ હિસ્સો આખા કોન્ટ્રાક્ટમાંથી અલગ ના કરી શકાય એવો હોય તો કોન્ટ્રાક્ટ તમારે કન્ટિન્યુ પૂરો રિસાઇન કરવો હોય તો આખો કોન્ટ્રાક્ટ રિસાઇન કરો, કાં તો પછી આખો ચાલુ રાખો. આ રીતના હોય. ક્લિયર છે બધાને? ગાડી લેવા ગયા હોય એમ કે મને ટાયરો નહીં જોઈતા, એ ટાયરો વાળું કેન્સલ કરતો. એટલે એવું ના ચાલે ભાઈ. ખબર પડી કે ના પડી આ વસ્તુ? તો આ 4 પરિસ્થિતિ છે જે પરિસ્થિતિમાં તમે કોન્ટ્રાક્ટને રિસાઇન્ડ કરી શકતા નથી. ઇફેક્ટ્સ, એના અસરો શું આવે છે? when one party resigns the contract, he is liable to restore any benefits which he has received under the contract. મતલબ સાહેબ, કોઈ કોન્ટ્રાક્ટને રિસાઇન્ડ કરી રહ્યો હોય, બરાબર? સમજો, આ મુદ્દાને સમજી લો. તો જે વ્યક્તિ રિસાઇન્ડ કરી રહ્યો છે એ વ્યક્તિએ કોઈ બેનિફિટ મેળવ્યા હોય તો બેનિફિટ શું કરવા પડે? એને પાછા આપી દેવા પડશે. બરાબર? આગળ આ ઉદાહરણ સમજી લો ને કે ભાઈ આપણે એને કીધેલું તું એક કામ કર, 1 ગુણ તું મને ઘઉં મોકલી આપ, બરાબર? 9 ગુણ તું મને પછી મોકલજે, ચાલશે. બરાબર? 1લી તારીખે મોકલજે. હું 1 ગુણ રવા દઈશ, કશું એને યુઝ નહીં કરું, વાપરું નહીં, પણ મને બધું એક સાથે જોઈએ છે. બરાબર? પણ તું મને એક સેમ્પલ તરીકે મોકલી આપ. મને તું બધા મોકલી દઈશ એટલે તને રૂપિયા આલ દઈશ. હવે 1લી તારીખે એને મને મોકલ્યા નહીં, બરાબર? તો અને હું વિચારી રહ્યો છું ભાઈ કોન્ટ્રાક્ટને કેન્સલ કરવાનું. તો અહીંયા આગળ મારી પાસે 2 ઓપ્શન છે. કયા 2 ઓપ્શન છે? આ એક જે ગુણ મેં ઓલરેડી લઈ લીધી છે એના રૂપિયા એને આપી દઉં, અથવા તો આ જે ગુણ લીધી છે એ હોત મારે એને પાછી આપી દેવી પડશે. આ બહુ અમુક વસ્તુ કેવી છે? કોમન સેન્સ વાળી છે. બરાબર? કોમન સેન્સથી સમજવાની છે. બીજું, but if the person rightfully resigns the contract, he can claim compensation for any loss arising to him due to non-performance of the contract by the other party. અચ્છા, અમુક વાર અમુક કેસમાં આપણે કમ્પેન્સેશન પણ ક્લેમ કરી શકાય. કમ્પેન્સેશન કેવી રીતના ક્લેમ કરી શકાય? ધ્યાનથી સમજજો. અહીંયા ઘડી આ વ્યક્તિને મેં કીધું ભાઈ તું આપણા ક્લાસને કલર વલર કરી આપશે. તો ગઈકાલવાળું ઉદાહરણ કન્ટિન્યુ કરીએ છીએ. કલર કરી આપશે, એના માટે જે જરૂરી મટીરિયલ છે તું તારી રીતના લઈ આવી, બરાબર? અને મને બધું કામકાજ કરવાના મજૂરી ફોર એક્ઝામ્પલ એને 10,000 રૂપિયા કીધા, બરાબર? પછી હું ગયો બીજા કોઈ વ્યક્તિને મળ્યો, એને મને કીધું ભાઈ હું 7,000માં કરી આપીશ, ઓનલી 7,000, બરાબર? મટીરિયલ હું મારી રીતના લઈ આવીશ. હવે ઓલરેડી હું આને કામ સોંપી ચૂક્યો હતો, પછી પેલા વ્યક્તિને કહી દીધું તું એક કામ કર, તું આજે જ આવીને કામ ચાલુ કરી દે. ચાલ 7,000 છે ને તો મને 3,000નો બેનિફિટ, તું આજે કામ ચાલુ કરી દે. અચ્છા, કાલે આવ્યો, એને જો અહીં તો કામકાજ ઓલરેડી થઈ ગયું છે, તો એને જે ખર્ચો પડ્યો છે એની સાથે મેં કરારનો ભંગ કર્યો, કહેવાય કે ના કહેવાયલા? તો મારે એના રૂપિયા જે હોય તે પાછા આપવા પડે કે ના આપવા પડે? એ મારી પાસેથી જે લોસ થઈ છે કમ્પેન્સેશન ક્લેમ કરી શકે કે ના કરી શકે? ચલો બીજું એક વસ્તુ, બીજું એક બાનાખાત વાળું એક શબ્દ ખબર છે? બાનાખાતનો મતલબ શું થાય? બાનાખાત શબ્દ સાંભળ્યો જ ખરો? પહેલા એવું કહો. સારું, તમારે કોઈ પ્રોપર્ટી ખરીદવાની હોય ને, બરાબર? તો એ પ્રોપર્ટી ખરીદતા પહેલા તમે થોડાક રૂપિયા આપીને શું કરો? પ્રોપર્ટીને બુક કરાવી દો, દસ્તાવેજ નહીં. બાનાખાતનો મતલબ શું થાય? તમે થોડીક રકમ, નાનકડી રકમ આપીને જગ્યાને બુક કરતો કે ભાઈ આ વસ્તુ મારી, અમારા સિવાય તમારે કોઈને વેચવાની નહીં. આવું ઉદાહરણ સમજો, બધાનું ધ્યાન 2 મિનિટ આમ બાજુ. મેં આની સાથે એગ્રીમેન્ટ કર્યું કે આ એક્સ નામની જગ્યા હું તને વેચીશ અને એને એના માટે 1 લાખ રૂપિયા મને એડવાન્સમાં આપી દીધા. હજી દસ્તાવેજ થયો નથી, સમજો, દસ્તાવેજ નહીં થયો, મોડે અમારે નક્કી થઈ ગયું, એને 1 લાખ રૂપિયા મને આપી દીધા. હવે કાલે જઈને હું આને વેચી દઉં, આની પાસે મને એક્સ્ટ્રા રૂપિયા મળતા હોય તો હું આને વેચી દીધું, તો આ વ્યક્તિ મારી પાસેથી ક્લેમ કરી શકે કે ના કરી શકે?
એટલે કે ના, એ ક્લેમ પણ કરશે, લાખ રૂપિયા પાછા માંગશે, અને શક્ય છે કે એને કદાચ નુકસાન ગયું હોય તો એ નુકસાન પણ માંગી શકે. સમજ્યા? તો આ ઇફેક્ટ્સ એમાં આવી શકે છે. ચલો આગળ વાત કરીએ. સૂટ ફોર ડેમેજીસ. કરાર ભંગ થાય તો આપણે ડેમેજીસ માટે પણ સૂટ કરી શકીએ છીએ. દાવો સૂટ કરવાનો મતલબ દાવો ફાઇલ કરવો, કેસ કરવો. વેન ધેર ઇઝ અ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ બાય વન પાર્ટી ઇટ મે રિઝલ્ટ ઇન ટુ લોસ ટુ અધર પાર્ટી. એક પાર્ટી દ્વારા જો દાવાનો કોન્ટ્રાક્ટનો ભંગ કરવામાં આવે તો બીજી પાર્ટીને એમાં નુકસાન જઈ શકે છે. હિયર ધ ઇન્જર્ડ પાર્ટી કેન સ્યુ ફોર ડેમેજીસ. જે ઇન્જર્ડ પાર્ટી છે શું કરી શકે? ઇન્જર્ડ પાર્ટી શું કરી શકે? આ જે ડેમેજીસ છે એના માટે દાવો કરી શકે છે. ડેમેજીસ આર ધ મોનેટરી કમ્પેન્સેશન અલાઉડ ટુ ધ ઇન્જર્ડ પાર્ટી બાય ધ કોર્ટ ફોર ધ લોસ ઓર ઇન્જરી સફર્ડ બાય હિમ બાય ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. આ ડેમેજીસ શું હોય છે? તો જે બીજી પાર્ટીએ કરારનો ભંગ કર્યો છે એના લીધે, કરારના ભંગ કરવાના લીધે જે ઇન્જર્ડ પાર્ટીને જે નુકસાન થયું છે એ નુકસાન સામે વળતર મળે છે. દેટ ઇઝ કોલ્ડ ડેમેજીસ. ક્લિયર છે બધાને? આગળ બીજું, ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ અવોર્ડિંગ ડેમેજીસ ઇઝ ટુ પુટ ધ ઇન્જર્ડ પાર્ટી ઇન ધ સેમ પોઝિશન ઇન વિચ હી વુડ હેવ બીન ઇફ ધેર હેડ બીન પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ. આ ડેમેજીસ અપાવવાનું મેઇન પર્પઝ શું હોય છે કે કદાચ જો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ થયું હોત તો ઇન્જર્ડ પાર્ટી જે પોઝિશનમાં હોત, એ જે બેનિફિટનો એન્જોય કરતો હોત, એ બેનિફિટ એન્જોય કરી શકે, એ પોઝિશનમાં જઈ શકે, એ પોઝિશનમાં લઈ જવા માટે આ ડેમેજીસ એને ચૂકવવા દેવામાં આવતો હોય છે. બીજા પાસેથી એ ક્લેમ કરાવડાવવામાં આવે છે. બીજું, ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ નોટ ટુ પનિશ ધ અધર પાર્ટી. ડેમેજીસનો ઉદ્દેશ્ય એવો નથી હોતો કે બીજા પાર્ટીને શું કરીએ? પનિશમેન્ટ કરવાનો ઉદ્દેશ્ય હોતો નથી. એન્ડ ધીસ ઇઝ નોન એઝ ડોક્ટ્રાઇન ઓફ રેસ્ટિટ્યુશન. આ કયું ઉદાહરણ, કયો નિયમ લાગુ પડે છે? ડોક્ટ્રાઇન ઓફ રેસ્ટિટ્યુશન. રેસ્ટિટ્યુશનનો મતલબ શું થાય? ઓરિજિનલ સ્થિતિમાં પહોંચવું. કઈ સ્થિતિમાં પહોંચવું? ઓરિજિનલ. કે ભાઈ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ થયું હોત તો જે સ્થિતિમાં પાર્ટીઝ પહોંચતા એ સ્થિતિમાં પાર્ટીઝને પહોંચાડવાની છે. હેન્ડલે વર્સિસ બેક્ઝેન્ડેલનો કેસ છે. The foundation of law of damages is found in the case of Handley versus Baxendale. જો હવે X mill was stopped by the breakdown of a shaft. He delivered the shaft to Y, a common carrier, to be taken to manufacturer to copy it and make a new one. X did not make known to Y that delay would result in loss of profit. By some neglect on the part of Y, the delivery of the shaft was delayed in the transit beyond reasonable time. Held, Y was not liable for the loss of profit during the period of delays. The circumstances communicated to Y did not show that the delay in the delivery of the shaft would entail loss of profit to the mill. સાહેબ હું કહેવા માંગે છું સમજાવું. હું એક ફેક્ટરી લઈને બેઠો છું. મારા ફેક્ટરીમાં કોઈ એક મશીન છે અને મશીનનો કોઈ હિસ્સો છે, કોઈ પાર્ટ છે, એનું નામ છે શાફ્ટ. એ શાફ્ટ બગડી ગયું છે, તૂટી ગયું છે, ભાંગી ગયું છે. હવે એને રિપેર કરવા માટે અથવા તો નવો શાફ્ટ બનાવવા માટે હું આ એક વ્યક્તિને મોકલી રહ્યો છું. બરાબર? આ વ્યક્તિને મોકલવા માટે હું આ એક કુરિયરને કામ સોંપ્યું. ભાઈ તું કુરિયર વાળો, તું આ મારી વસ્તુ પકડ અને આ વ્યક્તિ સુધી પહોંચાડ દે છે. બરાબર? હવે જ્યારે મેં એને આપ્યું ને ત્યારે મેં એની સાથે બીજી કોઈ ચર્ચા નહીં કરી. હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, મને એક અંદાજ હતો કે આ શાફ્ટ હું એને આપું છું, એ એના સુધી પહોંચાડશે, એ નવું બનાવશે, ત્યાં સુધીમાં 2 મહિનામાં આપણું તૈયાર થઈને આવી જશે. પણ આને પહોંચાડવામાં 6 મહિના કરી નાખ્યા. શાફ્ટ પહોંચાડવામાં કેટલા મહિના કરી દીધા? 6 મહિના કરી દીધા. તો હવે જે મને નુકસાન જઈ રહ્યું છે, મારી ફેક્ટરી જે બંધ પડી રહી 6 મહિનાથી, એ બધું મને નુકસાન ભોગવવું પડે ને. બરાબર? હવે અહીંયા યાદ રાખો, હું કોર્ટમાં જઈને કેસ કરું કે કોર્ટ, આ વ્યક્તિએ મારો શાફ્ટ ટાઈમ પર પહોંચાડ્યો ને એના કારણે મારી ફેક્ટરી 6 મહિનાથી બંધ છે, મને નુકસાન થઈ રહ્યું છે, મારે નુકસાનની વળતર અપાવડાવો. હું કોઈ ક્લેમ નહીં કરી શકું. કેમ નહીં કરી શકું? કારણ કે મેં જ્યારે એને શાફ્ટ આપ્યો ત્યારે એને કોઈ ચર્ચા નથી કરી કે ભાઈ જો તું ડિલે કરીશ, લેટ કરીશ તો મને નુકસાન જશે, નુકસાન થશે તો તારે ભોગવવું પડશે, તારે ભરપાઈ કરવી પડશે. મેં આવી વાત એને કીધેલી નથી કીધી. તો કોર્ટ પણ શું એનો ફેવરમાં ચુકાદો આપે? નહીં આપશે. ક્લિયર થઈ ગઈ વાત બધાને? આગળ નેક્સ્ટ જો આમાં નિયમ શું કહી રહ્યા છે, રૂલ શું કહે છે? Where two parties have made a contract which one of them has broken,
the damages which the other party ought to receive in respect of such breach of contract should be such as may fairly and reasonably be would considered either arising naturally from such breach of contract itself or such as may reasonably be supposed to have been in the contemplation of both the parties at the time they may made the contract as the probable result of the breach of it. કશી ખબર ના પડી સાહેબ, કશું ખબર ના પડી. સમજાવો. અમે બે જ્યારે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છે ને, તો કોન્ટ્રાક્ટના હેઠળના જે પણ નિયમો છે ને અમારે પહેલેથી સ્પષ્ટ કરી દેવા પડશે. ફોર એક્ઝામ્પલ, મેં આને પહેલેથી જ્યારે સાફ્ટ આપ્યો ત્યારે જ મેં એને સ્પષ્ટપણે કહી દીધું હોત કે જો તારે ડિલિવર ટાઈમ પર કરવાનો છે, કારણ આ ડિલિવરીના કારણે મારો એક નવો સાફ્ટ તૈયાર થશે ને એ મારા ધંધામાં લાગવાનો છે, મારા ફેક્ટરીમાં લાગશે. જો તું લેટ કરીશ તો મારી ફેક્ટરીને નુકસાન જશે, જો નુકસાન જશે તો તારે ભરપાઈ કરવા તૈયાર રહેવું પડશે. તો કોન્ટ્રાક્ટ કરતી વખતે જ આવી સ્પષ્ટપણે વાત કરી લીધી હોય કે કરારનો ભંગ થતા તારે મને કેટલું નુકસાન ચૂકવવું પડશે, આવી જો સ્પષ્ટ વાત કરી દીધી હોય તો કોઈ પાછળથી પ્રોબ્લેમ આવે ખરા? અરે હા કે ના? અને બંને પાર્ટી પોતપોતાનું કામકાજ પ્રોપરલી રીતના કરે કે ના કરે? તો અહીંયા આગળ આજે આખો પેરેગ્રાફ લખ્યો છે ને, આખો પેરેગ્રાફ થોડી ટેકનિકલ લેંગ્વેજમાં છે પણ આ જ કહેવા માંગે છે કે જ્યારે તમે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો ત્યારે બંને પાર્ટીઝે શું કરવાનું છે? કોન્ટ્રાક્ટ હેઠળના જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે પહેલેથી સ્પષ્ટપણે કહી રાખો, જેનાથી પછી કોઈ કોન્ટ્રાક્ટનો ભંગ કરે તો કેટલો ડેમેજીસ ક્લેમ કરવો, કેટલું નુકસાનનું વળતર માંગવું એ પહેલેથી ખબર હોય. ખ્યાલ આવ્યો બધાને? તો આ જ વસ્તુ આમાં આગળ થઈ. જો સેક્શન 73 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ which deals with the damages is based on the judgment of the case of Hadley versus Baxendale. આ જે કેસ હતો ને એના જ બેઝિસ પર 73 નંબરનું સેક્શન તૈયાર થયેલું છે અને એ નિયમ પ્રમાણે શું થયું? એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ as given in this section, when there is a breach of contract, the injured party is entitled to such damages which are naturally arising in the usual course of things from such breach. This relates to ordinary damages. સામાન્ય વળતર માંગી શકાય. ઓર્ડિનરી એટલે શું? સામાન્ય. The injured party is entitled to such damages which the parties knew when they made the contract which are likely to arise from the breach, and this relates to special damages. સાહેબ આનો મતલબ ઉદાહરણ સમજાવું. હું આને કહી રાખું કે ભાઈ જો તારે સમયસર માલ પહોંચાડી દેવાનો છે, બરાબર? સમયસર માલ નહીં પહોંચાડે તો માલ જેટલો ડિલેટ થશે અને એમાં જે કંઈક નુકસાન જશે, કદાચ પેરિશેબલ ગુડ્સ હોય, નુકસાન થશે તારે ભોગવવું પડશે, બરાબર? તો આ ઓર્ડિનરી ડેમેજીસ છે. સ્પેશિયલ ડેમેજીસ શું બનશે કે ભાઈ જો તું લેટ કરીશ ને તો તારે એક્સ્ટ્રા રૂપિયા મને ચાર્જીસ ચૂકવવા પડશે, એક્સ્ટ્રા ચાર્જીસ. જ્યારે આવી વાત આવે ને તો આ શું કહેવાશે? સ્પેશિયલ ડેમેજીસ. પેલું સાફ્ટવાળું ઉદાહરણ છે એ જ કન્ટિન્યુ કરી શકાય કે ભાઈ જો 2 મહિનાની અંદર મારે પાછો જોઈએ એટલે 1 મહિનાની અંદર તો તારે માલ પહોંચાડી જ દેવાનો છે. 1 મહિનાની અંદર જો તું નહીં પહોંચાડે તો તારે આટલા રૂપિયા મને ચૂકવવા પડશે. તો આને શું કહેવાય? સ્પેશિયલ ડેમેજીસ. ક્લિયર છે બધાને અહીંયા સુધી? આગળ. Such compensation is not to be given for any remote or indirect loss. આમાં કોઈ રિમોટ અથવા તો કોઈ ઇનડાયરેક્ટ લોસ અથવા તો ડેમેજ હશે ને તો એના માટે આવું કમ્પેન્સેશન ચૂકવવામાં આવતું નથી. સસ્ટેન્ડ બાય રીઝન ઓફ બ્રીચ એન્ડ સચ કમ્પેન્સેશન શેલ બી સેમ એઝ ઇન ધ કેસ ઓફ એની અધર કોન્ટ્રાક્ટ. કોઈ થર્ડ રીઝનના કારણે, કોઈ અલગ જ કારણોના લીધે કદાચ જો નુકસાન જાય છે તો પછી તમે સ્પેશિયલ ડેમેજીસ ને બધું ક્લેમ કરી શકાશે નહીં. ક્લિયર છે બધાને આટલું? નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ ડેમેજીસ. હવે જો ડેમેજીસના જે અલગ અલગ પ્રકાર છે એને હવે આપણે એક એક કરીને સમજીશું. પહેલું છે ઓર્ડિનરી ડેમેજીસ. ઓર્ડિનરી એટલે સામાન્ય. આ પણ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં આવી શકે છે, પૂછાયેલા છે, આ ધ્યાનમાં રાખવાનું છે. MCQમાં પણ આમાંથી ક્વેશ્ચન બની શકે છે. તો જો when there is a breach of contract, the injured party can recover damages which are directly and naturally arising. કયું ડેમેજીસ ક્લેમ કરી શકાય? ડાયરેક્ટલી અને નેચરલી જે નુકસાન થઈ રહ્યું છે એ તમે ક્લેમ કરી શકો છો. In the usual course of things from the breach of contract, such damages are known as ordinary damages. આવા જે નુકસાન હોય આવા નુકસાનને શું કહેશો તમે? Ordinary damages. In a contract of sale of goods, ordinary damages are calculated by finding out a difference between contract price and market price of such goods on the date of breach of contract. Example, A agreed to supply 50 units of fan to B
at the price of 400 per unit. On the date of performance, A fails to supply the fans on this date. Market price of fans is 450 per unit. Here, B can claim damages of 50 rupees per unit of fan. આનો મતલબ સાહેબ કશી ખબર ના પડી. સમજાવું. મેં આની સાથે કોન્ટ્રાક્ટ કર્યો કે હું તને આ ચોક્કસ તારીખે 400 રૂપિયા પર એક ફેન, એવા તને જેટલા ફેન જોઈએ એટલા હું તને આપીશ. ધારો કે એન્જોર નક્કી થયું ભાઈ 100 ફેન એને ખરીદવા છે, 400 રૂપિયાના ભાવ પર હું એને 100 પંખા વેચવા માટે તૈયાર થયો. હવે જે તારીખ નક્કી થઈ એ તારીખ પર હું એને વેચી ના શક્યો, બરાબર, અને એને બહારથી એ જ તારીખે બીજી કોઈ જગ્યાથી પંખા ખરીદવા પડ્યા અને એ પંખા એને પછી મળ્યા 450 રૂપિયાના ભાવ પર. તો પર ફેન એને 50 રૂપિયાનું નુકસાન ગયું કે ના ગયું? એ 50 રૂપિયાનું જે નુકસાન છે મારી પાસેથી ક્લેમ કરી શકે છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ઓર્ડિનરી ડેમેજીસ. ઉદાહરણ ખબર પડી બધાને કે ના ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન આમાં? જો લોની વસ્તુ એવી છે ને, તમારે ઉદાહરણને સમજશો તો એનો પોઈન્ટ ઇઝીલી ખબર પડશે. કાયદો સમજવા માટે એના જે એક્ઝામ્પલ છે સમજવા જ પડશે, નહીં તો કાયદાને સીધું સમજવા ગયા ને તો મેર જ નહીં પડે. આ ઉદાહરણમાં ખ્યાલ આવી ગયો શું કહેવા માંગે છે? ચાલો હવે બીજી વાત કરીએ, સ્પેશિયલ ડેમેજીસ. એને પણ સમજી લઈએ. સ્પેશિયલ ડેમેજીસ શું હોય છે? સમટાઈમ there exist certain special circumstances. કેટલાક સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ હોઈ શકે. આ સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ કયા હતા? એ પેલું શાફ્ટ મોકલવા વાળું એ સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ હતું કે નહીં? બરાબર. which may give rise to special losses in case of breach of contract. In such case, if the special circumstances were informed by one party to another party at the time of formation of the conditions of the contract of conditions are necessary to claim the special damages. અને સાફ્ટ આપ્યો ત્યારે જ મેં કહી દીધું, જો તારે 1 મહિનાની અંદર મોકલી જ દેવાનો, નહીં તો મારી ફેક્ટરીને નુકસાન જવાનું છે. મોકલાયો ને ત્યારે જ કહી દીધેલું, જો નહીં ટાઈમ પર મોકલાય તો હું તારે પાસે ₹1,00,000 માંગીશ, અથવા મારી ફેક્ટરી જેટલા દિવસ લેટ ચાલુ થશે એટલા દિવસનું જેટલું નુકસાન જશે એટલું તારે ચૂકવવું પડશે. તો આ સ્પેશિયલ કન્ડિશન આપણે પહેલેથી કહી રાખી છે કે નહીં કહી રાખી? લા ભાઈ, હવે કાલે ઉઠીને જો એ સ્પેશિયલ કન્ડિશન ઊભી થઈ તો એટલા રૂપિયા હું એની પાસે ક્લેમ કરાય કે ના કરાય? આ વસ્તુ જો આગળ. એન્ડ ઓકેઝન ઓર ઇવેન્ટ મસ્ટ બી સ્પેશિયલ. ઓકેઝન અથવા તો એ ઇવેન્ટ જે છે કેવી હોવી જોઈએ? સ્પેશિયલ હોવી જોઈએ. ધ સ્પેશિયલ ઇવેન્ટ મસ્ટ બી ઇન્ફોર્મ ટુ ધ અધર પાર્ટી. અને એ જે પણ ઇવેન્ટ છે ને એ બીજી પાર્ટીને આપણે કહેવી પણ પડશે. નહીં કોને તો કશું તમને ક્લેમ નહીં મળે, કોઈ ડેમેજીસ પણ ક્લેમ નહીં કરી શકો. જેમ કે હમણાં ઉપર વાત કરી હતી ને કે ભાઈ તમે સામેવાળી પાર્ટીને તમે ઇન્ફોર્મ જ નહીં કર્યું કે આમાં સ્પેશિયલ ઇવેન્ટ બનવાની છે, નહીં ઇન્ફોર્મ કરો તો તમે કેવી રીતના ક્લેમ કરી શકો? પણ જો ઇન્ફોર્મ કર્યું છે તો 100% તમે ક્લેમ કરી શકો છો. આગળ એક્ઝામ્પલ સમજો. A delivered some machines to Indian Railways to be delivered at Bombay, where there was an industrial exhibition. He informed the railways that the machines are for exhibition and there is exhibition, but the machine arrived late for the exhibition. Here A can claim special damages for the loss of profit exhibition from railway. સાહેબ આ ખબર ના પડી? સમજાવો. આ રેલવે કંપની છે, હું રેલવે કંપનીને મારા મશીનો આપું છું અને એને કહું છું, સ્પષ્ટપણે કહું છું, આ મશીનો મુંબઈમાં એક એક્ઝિબિશન છે, એ એક્ઝિબિશનમાં મારે શોકેસ કરવાના છે, એ એક્ઝિબિશનમાં મારે મૂકવાના છે અને એ મૂકીને મને ઘણા બધા ઓર્ડર્સ મળવાના છે અને એ ઓર્ડર્સ લેવા માટે મારે આ મશીનો ત્યાં બતાડવા પડશે, બરાબર? એટલા માટે ટાઈમ પર તું મારા મશીનોને મુંબઈ પહોંચાડી દેજે, આવું સ્પષ્ટ કીધું. છતાંય પછી રેલવે કંપની દ્વારા મશીનો લેટ પહોંચે તો શું કરવાનું? સ્પેશિયલ ડેમેજીસ ક્લેમ કરાય કે ના કરાય મારાથી? મને જે લોસ ગઈ છે લોસ ક્લેમ કરાય કે ના કરાય? યસ. આગળ નેક્સ્ટ પોઈન્ટ છે એક્ઝેમ્પલરી અથવા તો વિન્ડિક્ટિવ અથવા તો રિટ્રીબ્યુટિવ અથવા તો પનિટિવ ડેમેજીસ. સજાના ભાગરૂપે લખો. આ બધાનો મતલબ શું થાય? સજાના ભાગરૂપે. કોઈ વ્યક્તિ દ્વારા કરારનો ભંગ કરવામાં આવે ને તો એની પાસે સજાના ભાગરૂપે જે ડેમેજીસ મંગાવવામાં આવે, ક્લેમ કરવામાં આવે, ધેટ ઇઝ કોલ્ડ વિન્ડિક્ટિવ, એક્ઝેમ્પલરી, રિટ્રીબ્યુટિવ, પનિટિવ ડેમેજીસ. ધ મેઇન પર્પઝ ઓફ સચ ડેમેજીસ ઇઝ ટુ પનિશ ધ અધર પાર્ટી. આનો પર્પઝ શું હોય છે? બીજી જે પાર્ટીએ કરારનો ભંગ કર્યો છે એને પનિશમેન્ટ આપવાનો, એને સજા આપવાનો છે. ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કોર્ટ મે એવોર્ડ સચ ડેમેજ ઇન ફોલોઈંગ કેસીસ. જ્યારે કોર્ટ આવું ડેમેજીસ ક્યારે કહી શકે?
ચૂકવવા માટે. તો જો વેર ધ પર્સન બ્રેક્સ પ્રોમિસ ટુ મેરી, અચ્છા લગ્ન કરવાનો કોન્ટ્રાક્ટનો ભંગ કરશે. તો બીજું, વેન એ બેંક રોંગફુલી ડિસઓનર્સ અ ચેક ઇન સ્પાઇટ ઓફ સફિશિયન્ટ બેલેન્સ, મતલબ મારા એકાઉન્ટમાં બેલેન્સ હોય છતાંય બેંકવાળા મારો ચેક બાઉન્સ કરાવડાવે તો ખોટું મારું જે થાય ને, ભાઈ આ વ્યક્તિનું તો બેંકમાં બેલેન્સ નહીં, આના તો ચેક બાઉન્સ થાય છે, તો આમાં કોની ઇમેજ ડાઉન થાય? મારી. તો આમાં ભૂલ કોની? મારી જ ના. આમાં ભૂલ કોની? બેંકની. તો બેંકને સજા આપવા માટે પણ આવું વિન્ડિક્ટિવ અથવા તો એક્ઝેમ્પલરી ડેમેજીસ ક્લેમ કરાવી શકાય. નેક્સ્ટ છે નોમિનલ ડેમેજીસ. લખો. નોમિનલનો મતલબ થાય અતિ સામાન્ય. નોમિનલનો મતલબ થાય અતિ સામાન્ય. જેમ કે કોઈને 5 રૂપિયાનું ડેમેજીસ ક્લેમ કરાવડાવે, 5 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયો, 2 રૂપિયા, બરાબર. તો આ ડેમેજીસને શું કહેવાય? નોમિનલ. જે ના ક્લેમ કરો ને તોય ચાલે, બરાબર. તો જો વેન ધ ઇન્જર્ડ પાર્ટી હેઝ નોટ ઇન ફેક્ટ સફર્ડ એની લોસ આઉટ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ then the damages recoverable by him are only nominal. મને એકચ્યુઅલમાં કોઈ નુકસાન જ ના ગયું હોય, સામેવાળી પાર્ટીએ કરારનો ભંગ કર્યો, એનાથી એકચ્યુઅલમાં મને કોઈ નુકસાન ગયું નથી, તો આવા કેસમાં હું ડેમેજીસ ક્લેમ કરીશ તો ફક્ત કેવા ક્લેમ કરાશે? બહુ જ નોમિનલ ડેમેજીસ. જેમ કે અહીંયા લખ્યું છે, જો ડેમેજીસ ઓફ વેરી સ્મોલ વેલ્યુ સે 1 રૂપી. એના કરતાં ના કરે ને તો આગળ પડે, એટલે કોર્ટમાં કેસ કરવા જાઓ, આ કરો તે કરો, એમાં પેટ્રોલ વધારે ભરી જાય, બરાબર. એટલે છે કાયદામાં છે, તો વાત કરીએ આપણે. ડેમેજીસ ફોર લોસ ઓફ રેપ્યુટેશન, માનહાનિનો દાવો. કયો દાવો? લોસ ઓફ રેપ્યુટેશન એટલે માનહાનિનો દાવો, કે તે મારું માન સન્માન મિટ્ટીમાં મિલાવી દીધું. આ બધું નહીં, આપણે મૂવીમાં આ બધા ફાલતુના ડાયલોગ હોય છે ને, નાના ફાલતુ બહુ જ જબરજસ્ત ડાયલોગો હોય છે આવા. ચાલો તો ભણીએ એમાં. સચ ડેમેજીસ આર જનરલી નોટ રિકવરેબલ. કોઈની ઇજ્જત માટેના કેટલા રૂપિયા એ નક્કી કરી શકાય ખરું? ના કરી શકાય. સો દે આર નોટ યુઝ્યુઅલી અલાઉડ. હાવેવર ઇન કેસ ઓફ ડિસઓનર ઓફ ચેક બાય બેંક વિધાઉટ પ્રોપર રીઝન સચ ડેમેજીસ આર એવોર્ડેડ બાય કોર્ટ. ચેક તમે કોઈ કારણ વગર ડિસઓનર કરી નાખો. હમણાં આપણે ઉપર વાત કરીને કે ભાઈ બેંકમાં બેલેન્સ હતું છતાંય બેંકે શું કર્યું? આપણો ચેક બાઉન્સ કરી નાખ્યો. તો પછી આપણે એના ઉપર માનહાનિનો દાવો કરી શકાય. કોના ઉપર? બેંક પર. ઓકે. સચ ડેમેજીસ આર એવોર્ડેડ બાય કોર્ટ. હિયર ધ રૂલ ઇઝ, જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ નિયમ છે, સ્મોલર ધ અમાઉન્ટ ઓફ ચેક, ચેકની અમાઉન્ટ જેટલી ઓછી ને, લાર્જર ધ અમાઉન્ટ ઓફ ડેમેજીસ, એટલું ડેમેજીસ કેટલું ક્લેમ થાય? વધારે. કદાચ સાહેબ 100 રૂપિયાનો ચેક આપ્યો અને 100 રૂપિયાનો ચેક બાઉન્સ થયો તો માંગવાના 1000 રૂપિયા. માનહાનિ માટે કેટલા માંગવાના? 1000 રૂપિયા માંગવા. 10 ગણા રૂપિયા મંગાય કે ના મંગાય? આ વસ્તુ. બટ ઇફ ધ કસ્ટમર ઇઝ નોટ અ ટ્રેડર હી કેન રિકવર ઓનલી નોમિનલ ડેમેજીસ. પણ જો કસ્ટમર, બેંકનો કસ્ટમર ટ્રેડર ના હોય તો ફક્ત નોમિનલ ડેમેજીસ ક્લેમ કરી શકશે. નેક્સ્ટ છે ડેમેજીસ ફોર લોસ ઓફ ઇનકન્વીનિયન્સ ઓર ડિસ્કમ્ફર્ટ. કે ભાઈ શેના માટેનો ડેમેજીસ? તો ઇનકન્વીનિયન્સ અથવા તો ડિસ્કમ્ફર્ટ જે તમને ક્રિએટ થયું એના માટે. એક ઉદાહરણ સમજો. તમે કોઈ બસ બુક કરાવી હતી, બરાબર, એસી બસ બુક કરાવી હતી, સ્લીપર કોચ બુક કરાયો હતો, અને તમારે કોઈ આખી રાતની જર્ની તમારે કરવાની હતી, બરાબર. હવે તમારે જે સીટ અલોટ કરવામાં આવી હતી એ સીટ ટ્રાવેલ કંપનીએ બીજા કોઈને આપી દીધી. હવે અડધી રાત્રે લડવાનો, ઝઘડવાનો તમારી પાસે સમય નહોતો, કારણ કે બીજા દિવસે તમારે બહુ ઇમ્પોર્ટન્ટ મિટિંગ અટેન્ડ કરવાની હતી. એટલે તમે એને કીધું, ભાઈ તમારે જે કરવું એ કરો, મને કાલે તે જગ્યા પર પહોંચવું છે, મને તમે બીજી બસની વ્યવસ્થા કરી આપો. હવે બીજી બસ આવી વિધાઉટ એસી, વિધાઉટ સ્લીપર કોચ, બેસીને જવાની વ્યવસ્થા થઈ, બરાબર. તમે એકવાર પહોંચી ગયા, પણ તમને આ જે ડિસ્કમ્ફર્ટ થયું, બરાબર, એના માટે તમે ક્લેમ કરી શકો કે ના કરી શકો? યસ, કરી શકાશે. તો જો ડેમેજીસ કેન બી રિકવર્ડ ફોર ફિઝિકલ ઇનકન્વીનિયન્સ ઓર ડિસ્કમ્ફર્ટ અરાઇઝિંગ આઉટ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. એન્ડ એક છેલ્લો પોઈન્ટ કયો આપ્યો છે? મિટિગેશન ઓફ ડેમેજીસ. મિટિગેશન એટલે શું? છેલ્લો જ છે ને પોઈન્ટ? નથી, આમાં છે હજી આગળ. ઓકે, હજી 10 છે. ચલો સોરી. મિટિગેશન ઓફ ડેમેજીસ શું મતલબ થાય? પહેલા મિટિગેશનનો મતલબ શું થાય?
નુકસાન ઓછું કરવું, નુકસાન ઓછું થાય એનો પ્રયાસ, એવું લખો, નુકસાન ઓછું થાય એનો પ્રયાસ, નુકસાન ઓછું થાય એનો પ્રયાસ, મિટિગેશન ઓફ લોસ. અચ્છા, એક વસ્તુ સમજો, આ વ્યક્તિએ મારી સાથે કરારનો ભંગ કર્યો છે, બરાબર. હવે એને કરારનો ભંગ કર્યો ને એના કારણે હવે મને કન્ટિન્યુઅસ નુકસાન પર નુકસાન ચાલી રહ્યું છે, તો હવે મારે નુકસાન થવા જ દેવાનું લા, એ મારી જવાબદારી બી તો બને ને કે હવે મને જે નુકસાન થઈ રહ્યું છે એને કંટ્રોલમાં લાવી દઉં, એ નુકસાન ઓછું થાય એનો પ્રયાસ કરું. પછી એમ વિચારું કે મારે જે નુકસાન થશે એ તો મારે ક્લેમ કરવાનો જ છે ને, બરાબર. હું લે ચિંતા કરું, એ નહીં ચાલે. નુકસાન જે થઈ રહ્યું છે એને ઓછું કરવાની પણ જવાબદારી તમારા માથે આવે છે. તો જો, it is the duty of injured party to take all reasonable steps to mitigate the loss caused by the breach. He cannot claim compensation for loss which is really due not to the breach but due to his own neglect to mitigate the loss after the breach. મતલબ આ વ્યક્તિએ મારી સાથે કરારનો ભંગ કરી દીધો, તો એ જ્યાં સુધી એટલું જે નુકસાન હશે ને હું માંગી શકીશ, એના પાસે ક્લેમ કરી શકીશ, પણ કરારનો ભંગ થયા પછી જે નુકસાનો થઈ રહ્યા છે એ નુકસાન હું ખરેખર થોડીક કાળજી રાખીને નુકસાનને અટકાવી શકતો એવો હતો, બરાબર. એ લોસને મિટિગેટ કરી શકું એવી મારી પરિસ્થિતિ હતી, પણ હું મારી નિગ્લિજન્સના લીધે, મારી નિષ્કાળજીના લીધે હું એ લોસને ઓછી થવા દીધી નહીં, લોસ થવા જ દીધી. તો પછી હું એ જે લોસ થઈ છે એના માટે હું એના પર ક્લેમ કરી શકાશે નહીં. ક્લિયર થઈ વાત બધાને? આગળ 8મો પોઈન્ટ, ડિફિકલ્ટી ઓફ એસેસમેન્ટ. Damages incapable of assessment due to uncertainty or precision does not prevent the aggrieved party from recovering them. The court must do its best to estimate the loss and a contingency may taken into account. મતલબ આપણે કરારનો ભંગ થયો પણ એમાં કેટલું એકચ્યુઅલમાં નુકસાન થયું એને ગણતરી કરી જ ના શકાય એવી સ્થિતિ હોય કે ભાઈ ખરેખર નુકસાન કેટલું થયું છે એને કેલ્ક્યુલેશન આપણે કરી શકવાના ચાન્સીસ છે નહીં. તો પછી કોર્ટે પોતાનું ડ્યુ ડિલિજન્સ રાખીને, યોગ્ય કાળજી રાખીને શું કરવાનું, જે લગતી વળગતી પરિસ્થિતિને ધ્યાનમાં લો અને કેટલું નુકસાનનું ભરપાઈ કરાવી શકાય, કેટલો ક્લેમ એનો મંજૂર કરી શકાય એ કોર્ટે મંજૂર કરવું જોઈએ, બરાબર. પણ આ પરિસ્થિતિ ક્યારે, કેટલું નુકસાન થયું છે અને એકચ્યુઅલમાં ગણતરી ના કરી શકીએ ત્યારે. નેક્સ્ટ, કોસ્ટ ઓફ ડિક્રી. દીકરી, ડોટર ના લા ભાઈ, દીકરીનો મતલબ શું થાય, હુકમ અથવા તો ચુકાદો, હુકમ અથવા ચુકાદો. હવે આને સમજો, આ વ્યક્તિએ કરારનો ભંગ કર્યો છે, હવે એના કારણે કોર્ટમાં જઈને ખર્ચા કરવાની જરૂર મારે પડીને લા, વકીલના ખર્ચા ના બીજા બધા જે ખર્ચા, તો આ જે મને નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન કોણ ચૂકવશે, એ પણ એની પાસે વસૂલ કરવાનું. ખબર પડી? તો જે કોર્ટમાં કેસ ચાલ્યો એ કોર્ટમાં કેસના લઈને જે ખર્ચો પડી રહ્યો છે ને એ ખર્ચો પણ હું આની પાસેથી રિકવર કરી શકું છું. કેમ કે એને કરારનો ભંગ કર્યો છે એના લીધે મારા ખર્ચા કરવા પડે છે ને, એ કરારનો ભંગ જ ના કર્યો તો મારે કઈ વકીલના ખર્ચા કરવાની હતી. ખ્યાલ આવે બધાને? તો આ વસ્તુ, the aggrieved party is entitled in addition to damages to get the cost of getting the decree for damages. The cost of suit for damages is in the discretion of the court. અચ્છા, હવે આ પણ છે ને કોર્ટના એના સત્તામાં આવે છે કે કોર્ટ કેટલો દાવા માટેનું આ કેટલો ખર્ચો તમારો મંજૂર કરવો ના કરવો એક અદાલતના સત્તાની વસ્તુ છે. તમે એમ કહો કે ભાઈ 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટનો ભંગ થયો એના માટે તમે 1 કરોડ રૂપિયાનો વકીલ હાયર કરી લીધો. શું કર્યું? 1 કરોડ રૂપિયાને વકીલની ફી વાળો વકીલ તમે હાયર કર્યો, તમે 10 લાખ રૂપિયા રિકવર કરી શકો. તો કોર્ટ શું કહેશે? બરાબર. જે તમારા મનમાં વિચારો આવી રહ્યા છે કોર્ટ બધું એવું જ કહેશે, બરાબર. આગળ નેક્સ્ટ, મતલબ એ કોર્ટમાં બેસેલા જજ જે છે ને આપણા કરતાં બહુ હોશિયાર લોકો હોય, એ લોકોને સમજણ પડે કે તમે કાયદાની કઈ આગળ લૂપહોલ શોધીને તમે કાયદાની બેન્ડ બજાવવા માંગો છો. એ તમારા કરતાં માસ્ટર હોય, વકીલના પણ માસ્ટર હોય, વકીલ કરતાં પણ હોશિયાર હોય, ત્યારે જ જેને જજ બન્યા હોય, બરાબર. આવું વસ્તુ છે. નેક્સ્ટ છે ડેમેજીસ એગ્રીડ અપોન ઇન એડવાન્સ ઇન કેસ ઓફ બ્રીચ. શું કહેવા માંગે છે? એવા ડેમેજીસ જે એગ્રીડ અપોન ઇન એડવાન્સ
ભાઈ પહેલેથી નક્કી કરી દીધું હોય જો કોઈ બે આપણા બેમાંથી કોઈ કરારનો ભંગ કરશે તો એકબીજાના લાખ રૂપિયા આલ દેવાના. હું ભંગ કરું તો હું તને લાખ રૂપિયા આલીશ, તું ભંગ કરે તાર મને લાખ રૂપિયા આલ દેવાના. કશું બીજું કંઈ નક્કી નહીં. ભંગ ના કરવા માટે તમે આવું પહેલેથી નક્કી કરી રાખો કે ભાઈ જો કોઈ ભંગ કરશે ને તારે લાખ રૂપિયા આલવાના. હું ભંગ કરું તો હું આલ દઈશ. પડી ખબર? જો અંદર if sum is named in the contract as the amount to be paid in case of breach, or if the contract contains any other stipulation by way of breach of, if the contract અહીંયા or કર દો, or if the contract contains any other stipulation by way of penalty for failure to perform the obligation, the aggrieved party is entitled to receive from the party who has broken the contract a reasonable compensation not exceeding the amount so named. બંને પાર્ટીઝે પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટનો ભંગ થઈ શકે એવી પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ ઊભી થાય તો કોન્ટ્રાક્ટનો ભંગ થાય તો આપણે એકબીજાને આટલા રૂપિયા આલ દેવાના. બરાબર? એનાથી વધારે ક્લેમ નહીં કરી શકે. જો આવું પહેલેથી જ નક્કી હોય તો આ નિયમ લાગુ પડે આગળ કે ભાઈ ડેમેજીસ એગ્રીડ અપોન ઇન એડવાન્સ ઇન કેસ ઓફ બ્રીચ. કોઈ ચોક્કસ રકમ એ લોકો નક્કી કરી રાખે. બોલો આટલે સુધી ખબર પડી ગઈ? આગળ નેક્સ્ટ હવે એક્ઝામ્પલ્સ આપણને અમુક આપેલા હશે. liquidated damages and penalty. તો જો parties to a contract sometimes stipulate at the time of its formation that on the breach of the contract by either of them a certain specified sum will be payable as damages. કે ભાઈ પહેલેથી એ લોકો નક્કી કરે. આની ઉપરનો પોઈન્ટ પણ આના જેવો જ હતો ને કે કોન્ટ્રાક્ટનો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો પહેલેથી એ લોકોએ નક્કી કર્યું છે કે આટલા રૂપિયા ચૂકવવાના. બરાબર? તો એ વસ્તુ such a sum may amount to either liquidated damages or penalty. આને શું કહેવાય? liquidated damages મતલબ પહેલેથી નક્કી કરેલી ડેમેજીસ અથવા તો પેનલ્ટી. ક્લિયર છે બધાને આ વસ્તુ? બીજો પોઈન્ટ liquidated damages આને જ થોડુંક અલગ રીતના સમજાયેલું છે. જો such damages represent a sum fixed or ascertained by the parties in the contract which is fair and genuine. જે amount કેવી હોય ભાઈ બોલો? fair and genuine, pre-estimate of the probable loss that might arise as a result of the breach if it takes place. કે કદાચ જો આવી ઘટના બનશે તો કોન્ટ્રાક્ટનો ભંગ પણ થઈ શકે છે. અને જો કોન્ટ્રાક્ટનો ભંગ થશે તો આપણે આટલી ચોક્કસ રકમ નક્કી કરીએ છીએ કે કરારનો ભંગ થશે તો સામેવાળી પાર્ટીને કદાચ આટલું નુકસાન જશે તો પહેલેથી નક્કી કરી રાખ્યો તો એ રકમને પણ શું બોલાય? liquidated damages. નેક્સ્ટ શબ્દ કયો આપ્યો છે? પેનલ્ટી. It is a sum named in the contract at the time of its formation which is disproportionate. પેનલ્ટી નો મતલબ શું થાય? દંડ. શું મતલબ થાય છે ભાઈ? દંડ. એ disproportionate હોય to the damages likely to accrue as a result of breach. It is fixed with a view to securing the performance of the contract. However, the court in India allow only reasonable compensation. સાહેબ આ ખબર ના પડી. પેનલ્ટીનો મતલબ શું? જો આપણે એમ કહીએ કે ભાઈ કરારનો જો ભંગ થશે ને તો લાખ રૂપિયાનું નુકસાન જઈ શકે એવું છે તો આપણે લાખ રૂપિયા એકબીજાને ચૂકવી દેવાના. તો આ કહેવાય લિક્વિડેટેડ ડેમેજીસ. પણ આપણને એમ છે કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટનો ભંગ જાણી જોઈને ના કરે તો એના માટે આપણે શું કહીએ છીએ? જો આ પરિસ્થિતિ સિવાય તમે કોન્ટ્રાક્ટનો ભંગ કરશો તો 5 લાખ રૂપિયા એકબીજાને ચૂકવી દેવાના. તો આ ડિસપ્રોપોર્શનેટ થઈ ગયું. બરાબર? જે નુકસાન કેટલું થઈ રહ્યું છે એના અગેન્સ્ટમાં એવેજ તમે કંઈ પણ મોટી રકમ નક્કી કરી દીધી. આ કેમ નક્કી કરો છો? કે બંને પાર્ટી ફોર્સફુલી કોન્ટ્રાક્ટનું કર્યો છે તો પરફોર્મન્સ આપે. ફાલતુના કારણો કાઢીને કોન્ટ્રાક્ટને રદ ના કરે. જો 5 લાખની પેનલ્ટી લાગશે તો બાય ડિફોલ્ટ એ લોકો શું કરશે? કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવા તૈયાર થઈ જશે કે નહીં થાય? ખબર પડે છે બધાને આ વસ્તુ? નેક્સ્ટ, રૂલ્સ ડિટરમાઇનિંગ વેધર અ સ્ટિપ્યુલેશન ઇઝ પેનલ્ટી ઓર ડેમેજીસ. ઓકે, આ પેનલ્ટી અને ડેમેજીસના સંદર્ભમાં શું રૂલ્સ આપણને આપવામાં આવેલા છે તો જોઈએ. એમાં ધ પાર્ટીઝ મે યુઝ ધ વર્ડ્સ ઇન્ટરચેન્જેબલી. ધ કોર્ટ મસ્ટ એસર્ટેન વેધર અ સમ ઇઝ ઇન ધ ટ્રુથ પેનલ્ટી ઓર લિક્વિડેટેડ ડેમેજીસ. ઘણીવાર છે ને આ બે શબ્દને એકબીજાની જગ્યા પર યુઝ કરવામાં આવતા હોય છે. હવે કોર્ટના ફેવરમાં છે, કોર્ટના સત્તામાં છે કે જે રકમ છે એને પેનલ્ટી કન્સિડર કરવી કે લિક્વિડેટેડ ડેમેજીસ કન્સિડર કરવી. લિક્વિડેટેડ ડેમેજીસ કેવા હોય? જે એકચ્યુઅલ લોસ હોય ને એના લગતા વળગતા હોય. પણ પેનલ્ટી કેવી હોય? ડિસપ્રોપોર્શનેટ હોય. એ જેટલી લોસ હોય એના કરતાં વધારે રકમની હોઈ શકે છે. બીજું, ધ એસેન્સ ઓફ અ પેનલ્ટી ઇઝ ટુ કમ્પેલ ધ પરફોર્મન્સ.
આનું મૂળ શું હોય છે? પેનલ્ટી કેમ નક્કી કરીએ છીએ? ભાઈ પેલો વ્યક્તિ પરફોર્મન્સ આપે, એનું મૂળ શું છે? સામેવાળી પાર્ટીને આપણે ફરજ પાડીએ કે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપે, એ કોન્ટ્રાક્ટને રદ ના કરે. performance of the contract by providing something by way of punishment if the contract is not performed. The essence of liquidated damages is a genuine pre-estimate of damage which seems likely to be caused should be breach occur. मतलब liquidated damage માં શું આવશે? એકચ્યુઅલમાં જે જેન્યુન કારણથી કોઈ આપણે કોન્ટ્રાક્ટનો ભંગ કરવાનો થયો, કોન્ટ્રાક્ટ ભંગ થાય છે, તો ખરેખર જે નુકસાન થયું હશે ને એ જ સામેવાળાને ચૂકવવાનું આવશે. જ્યારે પેનલ્ટી શેના માટે છે? કોઈ અનનેસેસરી કારણો માટે તમે કોન્ટ્રાક્ટનો ભંગ કરો છો, તો એવા કારણોના લઈને તમે કોન્ટ્રાક્ટ ભંગ ના કરો, તમે પરફોર્મન્સ આપો, એના માટે કોઈ ડિસપ્રોપોર્શનેટ પેનલ્ટી અપ્લાય કરવામાં આવે છે. ત્રીજું, the question whether a sum stipulated is a penalty or liquidated damages is a question of construction and to be decided upon the terms of contract and circumstances of each particular case, judged of as at the time of making the contract and not at the time of breach. मतलब એ જે રકમ છે ને એ રકમને પેનલ્ટી માનવાની કે લિક્વિડેટેડ ડેમેજીસ માનવાના, એ ક્યારે નક્કી કરવામાં આવશે? જ્યારે કોન્ટ્રાક્ટનું ફોર્મેશન થઈ રહ્યું છે ત્યારે. કોન્ટ્રાક્ટનો ભંગ થાય ને ત્યારે નક્કી નહીં કરવાનું કારણ પેનલ્ટી ગણવી કે ડેમેજીસ ગણવા, એ પહેલેથી જ નક્કી કરી દેવી પડે. આગળ ચોથો પોઈન્ટ, the sum stipulated is a penalty if, આપણે પેનલ્ટી ક્યારે કહીશું? જો if it is extravagant or unreasonable. extravagant નો મતલબ લખો વધારે પડતી. જો રકમ ડેમેજ કરતા કેવી હોય? બહુ જ વધારે હોય ત્યારે. અથવા તો unreasonable હોય એટલે ગેરવ્યાજબી હોય. in amount compared with the greatest loss which could conceivably be proved to have flowed from the breach. મતલબ કોન્ટ્રાક્ટનો ભંગ થવાથી જે મેક્સિમમ કેટલી લોસ થઈ શકે છે, આ રકમ એ મેક્સિમમ લોસ કરતાં પણ બહુ વધારે હોય, આવી પરિસ્થિતિ હોય ને તો એને આપણે પેનલ્ટી માનવાની. મતલબ આખો કોન્ટ્રાક્ટ હોય 5 લાખ રૂપિયાનો, ધ્યાનથી સમજો. સામેવાળી પાર્ટી જો કોન્ટ્રાક્ટનો ભંગ કરશે તો મેક્સિમમ લોસ કેટલી જઈ શકે? 5 લાખની જ જઈ શકે ને. પણ આપણે એમાં રકમ નક્કી કરીએ 7 લાખ રૂપિયા, તો આજે એક્સ્ટ્રા 2 લાખ રૂપિયા શું કહેવાય? પેનલ્ટી જ કહેવાશે ને લા. ખબર પડે જ કે નહીં પડતી? આ રીતના. બીજો પોઈન્ટ, the breach consists of not paying a sum of money by certain time and the sum fixed is greater than the sum to be paid. શું કહી રહ્યા? જ્યારે કરારનો ભંગ કરવામાં આવશે, it consists of not paying sum of money, એમાં રૂપિયા ચૂકવવાની વાત ના હોય, by certain time, ભાઈ ચોક્કસ સમય સુધીમાં એના રૂપિયા ચૂકવવાની વાત ના હોય, and the sum is fixed greater than sum to be paid, અને જે રકમ આપણે ચૂકવવાની છે એના કરતાં રકમ કેવી હોય? વધારે હોય. સાહેબ આ ખબર ના પડી, સમજાવો. 5 લાખનો કરાર છે, પણ આપણે કીધું કે જો આ પરિસ્થિતિમાં કરારનો ભંગ થશે ત્યારે 7 લાખ ચૂકવવા પડશે, તો ગ્રેટર દેન સમ ટુ બી પેડ આવી ગયું, બરાબર. અને કયા તારીખ સુધીમાં ચૂકવવાના? અહીંયા કીધું છે બ્રીચ કન્સિસ્ટ નોટ પેઇંગ અ સમ ઓફ મની બાય અ સર્ટેન ટાઈમ. ભાઈ તું રૂપિયા નહીં ચૂકવી શકે, કોઈ ચોક્કસ સમય મર્યાદા એમાં નક્કી કરેલી હશે, બરાબર, કે આટલા સમયની અંદર કામ નહીં કરે તો તારે આટલા એક્સ્ટ્રા ચૂકવવા પડશે, તો એને પણ આપણે પેનલ્ટી કન્સિડર કરી લઈશું. ઉદાહરણ સમજાવું. મેં માલ સપ્લાય કરી દીધો, બરાબર. હવે એને સમય પર મને રૂપિયા ચૂકવવાના હતા, હવે સમય પર રૂપિયા ના ચૂકવી શક્યો, તો એને શું કહીશ? હવે ભાઈ 5 લાખ રૂપિયા નક્કી થયું હતું, હવે ત્યાં 2 મહિનાની ઉપર હવે સમય લઈ લીધો છે, હવે તારે બીજા લાખ રૂપિયા ચૂકવવાના, તો એ લાખ રૂપિયા જે એક્સ્ટ્રા માંગે શું કહેવાય? પેનલ્ટી. અથવા તો પેલું વ્યાજ નહીં આવતું કે આપણે ક્રેડિટ પીરિયડ આપ્યો 2 મહિનાનો, એનાથી ઉપર જશે તો તારે વ્યાજ ચૂકવવું પડશે, તો એ પણ શું કહેવાય? એક પ્રકારની પેનલ્ટી. નેક્સ્ટ, 5th point. Next, when a single lump sum is made payable on an occurrence of one or more of several events, some of which may occasion serious and other trifling damage, if there is presumption that is sum is a penalty. જ્યારે કોઈ સિંગલ લમસમ ચૂકવવા પાત્ર હોય, શું લખ્યું છે? કોઈ સિંગલ લમસમ રકમ ચૂકવવા પાત્ર હોય ઓન ધ અકરન્સ ઓફ વન ઓર મોર ઓફ સેવરલ ઇવેન્ટ, એક કાં તો એકથી વધારે કોઈ ઘટનાઓ હોય, એમાંની કોઈ ઘટના ઊભી થશે, એક કાં તો એકથી વધારે કોઈ ઘટનાઓ હોય, એમાંની કોઈ ઘટનાઓ ઊભી થશે, તો એમાં કોઈ ચોક્કસ લમસમ રકમ આપણે ચૂકવવાની નક્કી કરેલી હોય. ઓકે. સમ ઓફ વિચ મે ઓકેઝન સિરિયસ એન્ડ અધર
ટ્રિફલિંગ ડેમેજ, અને આમાંનું કોઈ ઘટના એવી હોય કે ભાઈ ઘટના કોઈ સામાન્ય પણ હોય અને કોઈ ઘટના એવી હોય જે ડેમેજીસ ક્રિએટ કરવાવાળી હોય, નુકસાન કરવાવાળી હોય કોઈ ઘટના, બરાબર. ટ્રિફલિંગ ડેમેજીસ એટલે નુકસાન કરવાવાળી ઘટના હોય. દેર ઇઝ પ્રિઝમ્પશન ધેટ, તો એવી પરિસ્થિતિમાં આપણે શું ધારણા કરીએ છીએ? પ્રિઝમ્પશન ધેટ સમ ઇઝ પેનલ્ટી. તો પછી એ રકમને આપણે શું માનવાની? પેનલ્ટી માનીશું. સમજ્યા અહીંયા સુધી? અને લાસ્ટ પોઈન્ટ શું આવ્યો છે? સ્યુટ અપોન ક્વોન્ટમ મેરિટ. ક્વોન્ટમ મેરિટનો મતલબ શું થાય છે? અહીં ધ્યાનથી સમજજો. તમે જેટલા રૂપિયા અથવા જે બેનિફિટ મેળવ્યો છે એ બેનિફિટ તમારે પાછો આપવો પડે, બરાબર. ધ્યાનથી સમજો. The term quantum merit means as much as earned when one party has done some work under a contract and the other party repudiates the contract, or due to some event the further performance becomes impossible, and then the party who has done some work can claim remuneration for the work done by him. મતલબ સાહેબ અહીં ધ્યાન આપો. આ વ્યક્તિને મેં કલર કરવાનું કામ સોંપ્યું છે, બરાબર. આખું કોન્ટ્રાક્ટ છે 10,000 રૂપિયાનો, એને 50% કામ કરી લીધું છે. હવે ઘટના એવી બની કે એને આગળનું બીજું 50% કામ કરવાની ના પાડી દીધી, કોન્ટ્રાક્ટ રદ કરી દીધો. તો એને જે 50% કામ કર્યું છે એના માટે તો ક્લેમ કરી શકશે કે નહીં કરી શકે? આ વસ્તુ છે. ક્લિયર થઈ ગયો આ કોન્સેપ્ટ? ઠીક છે. આશા રાખું છું અહીંયા સુધી બધાને ક્લેરિટી મળી હશે. આ ક્વેશ્ચન જે હમણાં ભણ્યા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર. આ ફરજિયાત બધાએ મોઢે કરવાનો છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને જરૂરથી પૂછી લેજો. અહીંયા સુધી વિડીયો જોયો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.